ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ જો સભાખંડમાં હોબાળો, બોલાચાલી અને પછી ચૂંટણી અધિકારીની ગાડીના ટાયરની હવા કાઢી નાખવાની ઘટના બને તો સ્વાભાવિક રીતે સવાલ ઊભો થાય છે કે શું હવે સ્થાનિક રાજકારણ પણ સંપૂર્ણ રીતે ટકરાવ અને હંગામની દિશામાં જઈ રહ્યું છે? બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા છે તેણે સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. આખરે શું બન્યું હતું અને કેમ મામલો એટલો ઉગ્ર બન્યો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજે સવારે અંદાજે 10:30 કલાકે કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો દિયોદર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પહોંચ્યા હતા. બપોરે 12 વાગે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ભાજપના 2 સભ્યો વચ્ચે બોલાચાલી અને માથાકૂટ સર્જાતા સમગ્ર માહોલ ગરમાયો હતો. ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સ્થિતિ ઉગ્ર બનતા અંતે સભા સ્થગિત કરવામાં આવી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા રદ જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસ કાર્યકરો દ્વારા દેખાવ શરૂ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી અધિકારીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો. બીજી તરફ મોજરૂ બેઠકના ભાજપના ઉમેદવાર સભાખંડ છોડીને જતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા, જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત અનેક કોંગ્રેસ આગેવાનો તાલુકા પંચાયતની કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ સાથે કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા હતા અને જરૂર પડે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. ચૂંટણી રદની જાહેરાત બાદ ચૂંટણી અધિકારી ડીએન કાછડ બહાર નીકળતા રોષે ભરાયેલા કેટલાક લોકો દ્વારા તેમની ગાડીના ટાયરની હવા કાઢી નાખવામાં આવી હોય તેવા આક્ષેપો પણ સામે આવ્યા છે. સાંભળો આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખ ચૂંટણી પંચે અને સરકારે નક્કી કરેલી હતી. જે એજન્ડાની કાર્યવાહી કરવાની થાય એ પ્રમાણે જે હોલમાં મિટિંગ બોલાવી હતી ત્યાં 10 વાગે કોંગ્રેસના સભ્યો આવી અને ચૂંટણી અધિકારીની રાહ જોતા હતા. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાયેલા છે, કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે. અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપ્યું હતું એવા પ્રભાબા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારે જે ચાવડા પન્નાબેન, આ બંનેને કોંગ્રેસ પાર્ટીએ એ મેન્ડેટ આપેલો હતો. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમને કોઈ પણ ભોગે આજે આ ચૂંટણી ન થાય એના માટે કરીને સરકારના જે અધિકારીઓએ જેને ચૂંટણીની જવાબદારી આપી છે એસડીએમ, એમને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને અંદરો અંદર એકાબીજાની ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને માત્ર બહાનું કાઢ્યું કે કાયદો અને વ્યવસ્થા એ જળવાતું નથી, એટલે અમે ચૂંટણી મુલતવી રાખીએ છીએ અને 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે. હવે નાના મોટી જે કાંઈ એમની વાત અને ચૂંટણી મુલતવી રખાવવા માટે અંદરો અંદર એકાબીજા એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉશ્કેરણા છે. કોંગ્રેસના 12 સભ્યોને નાને કોઈ વસ્તુને લેવા દેવા નથી, છતાં પણ એમને જે પ્રજાએ બહુમતી જેણે આપી અને જેને લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી. એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખ ને ઉપપ્રમુખ ન બે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે. અમારા માજી ધારાસભ્ય શિવાબા, અહીંયા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ભરતસિંહજી વાઘેલા, નરસિંહભાઈ, તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને અમારા 12 સભ્યોએ ચૂંટાયેલા એ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં જ બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં જ બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ પ્રજાની જવાબદારી છે લોકશાહી બચાવવાની, કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ન થાય
ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું. અને આ ચૂંટણી ખોટી રીતે જે બંધ રાખી છે એના સામે હાઈકોર્ટમાં જવું પડે આ અધિકારી સામે, તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટમાં થશે. અને જે એમને કપડાની વાત કરી હોય કે ફડાવવા માટેની કે બીજી વાત કરી હોય એ માત્ર એમને ભાજપના કાર્યકરોએ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર કે હોદ્દેદાર એ અધિકારીને પણ અડ્યા નથી અને કોઈ પણ વસ્તુ કરી નથી. એક અમારી બેન તાલુકા પંચાયતની સભ્ય છે, એની ડિલિવરી માટેની તારીખ ડોક્ટરે 27 તારીખ આપેલી છે, છતાં પણ એને પૂરા મહિના થાય છે, એક જ દિવસ એને ડિલિવરીમાં બાકી છે અને છતાં પણ એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠી છે. આજે એ પરિસ્થિતિમાં પણ આ બહેનો ઉપર આ ડિલિવરીનો પ્રસંગ હોય છતાં પણ આ સરકારની જવાબદારી જે છે એ જવાબદારીમાં ઉણા ઉતર્યા છે અને એમને કોઈ દયા બહેનો માટે કે દીકરીઓ માટે કે આવનાર એનું જે બાળક છે એના માટે કે સલામતી માટે પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ દયા દેવું કે જવાબદારી જેવું ભાન નથી. એ આના ઉપરથી નક્કી થાય છે. એટલે હું અપેક્ષા રાખું કે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અહીં આવે અને હજી પણ અમે પ્રાંત અધિકારીને સરકારને વિનંતી કરીએ છીએ કે ચૂંટણી તમે અત્યારે કરાવી નાખો અને પ્રજાને હેરાન ના કરો. જે બેનને ડિલિવરી થવાની છે બેનને હેરાન ના કરો અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન ના કરો એવી હું મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અને આમ પ્રજાને વિનંતી કરું છું. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે સ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. પોલીસે ટોળાને અલગ પાડીને ચૂંટણી અધિકારીને ફરી સુરક્ષિત રીતે પંચાયત કચેરીમાં લઈ જવાની કાર્યવાહી કરી. સાથે જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાવથરા જિલ્લામાંથી વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. હાલ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પંચાયત કચેરી ખાતે બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે અને સમગ્ર મામલે આગામી નિર્ણય શું આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જે રીતે રાજકીય ઘર્ષણ અને હંગામો સામે આવ્યો છે તે સ્થાનિક રાજકારણની હાલની સ્થિતિ પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પ્રક્રિયા ફરી ક્યારે યોજાય છે અને સમગ્ર મામલે તંત્ર શું નિર્ણય લે છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે તમારું શું કહેવું છે? શું ચૂંટણી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય યોગ્ય હતો? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.